Pushpa like no another. Taste है super hit, recipes एकदम hit. Pushpa के हाथ का जादू है legit. जहाँ खुशबू मिले वहाँ दिल भी मिले. हेलो फ्रेंड्स, आज हूँ तमारी साथे शेर करीश मिनी ब्रेड पीजा। आ मैं मिनी ब्रेड पीजा बनाव्या छे। तो मैं आ मिनी ब्रेड पीजा माटे इंग्रेडिएंट्स लीधा छे। आ मोजरेला चीज छे, पीजा सॉस छे, ओरेगानो छे, चिली फ्लेक्स छे, प्रोसेस चीज छे અને અમે થોડા શાકભાજી લીધા છે કટ કરીને ઝીણા ઝીણા, કેપ્સિકમ, કાંદા, ટામેટાં અને કોર્ન. અને અમે બ્રેડ લીધી છે કારણ કે મિની બ્રેડ પીઝા બનાવશું એટલે બ્રેડ તો આપણે જોઈશે જ. તો આપણે આ બ્રેડની ગોલ ગોલ કટિંગ કરી લઈશું. મેં એક ઢાંકણો લીધો છે, એનાથી આપણે કટ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ગોળ થાય છે. તમારી કને કટર હોય તો તમે એનાથી કરી શકો છો. મારી કને કટર નથી એટલે મેં ઢાંકણાથી કરી છે. આ મિની પીઝા બ્રેડ મિની પીઝા આપણે બપોર ટાણે કે સાંજ ટાણે કંઈક ભૂખ લાગી હોય અને ખાવો હોય તો તરત જ બનાવીને ખાઈ શકીએ છીએ. આ એક જાતનો ટી ટાઈમ સ્નેક કહેવાય છે. તો આપણી આ બ્રેડ કટ થઈ ગઈ છે. તો હવે આપણે એના ઉપર પીઝા સોસ લગાડશું. આ પીઝા સોસ ઘરે જ બનાવેલો છે. તો એવી જ રીતે આપણે બધે બ્રેડમાંથી પીઝા સોસ લગાડી દઈશું. તો આપણે આ પીઝા સોસ લાગી ગયો. તો હવે આપણે એના ઉપર આ કાંદા કટ કરીને રાખે ઝીણે ઝીણે એ આપણે એને લગાડશું. અને કેપ્સિકમ, ટામેટાં એવી રીતે બધે શાકભાજી આપણે એની ઉપર રાખી દઈશું. આપણે આ શાકભાજી હું બધે ઉપર ગોઠવું છું ત્યાં સુધી તમે મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે આ ઝીણા ઝીણા કેપ્સિકમ કટ કર્યા છે એ પણ આપણે રાખી દઈશું એની ઉપર. અને કોર્ન લીધા છે, અમે બાફીને રાખે છે એ જ કોર્ન છે. તેના ઉપર મોજરેલા ચીઝ આપણે છાંટી દઈશું. અને મેં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો લીધા છે એ પણ આપણે ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. અને આપણે આ ઓવનમાં નથી કરવાના. મેં આ એક કઢાઈ પ્રી હીટ કરીને જ રાખી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ લાગે છે આપણા આ બ્રેડ મિની પીઝા. તો હવે મેં આ એક કઢાઈ પ્રીહીટેડ કરીને રાખી છે. તો એની અંદર મેં બટર લગાડી લીધો છે. અને મિની બ્રેડ પીઝા આપણે એની અંદર જ બેક કરશું. અને એને ઢાંકી અને 5 થી 10 મિનિટ સુધી આપણે એને બેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા બ્રેડ મિની પીઝા એકદમ રેડી થઈ ગયા છે. તો આપણે એને સર્વ કરી દઈશું. મેં એક પ્લેટ લીધી છે, એ પ્લેટની અંદર આપણે એને સર્વ કરશું. તો તમે પણ આ એકવાર જરૂરથી ઘરે બનાવશો. એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને છોકરાઓને તો બહુ જ ભાવે છે. તો હવે આપણે એની ઉપર સોસથી એને ગાર્નિશિંગ કરશું અને ચીઝથી ગાર્નિશિંગ કરશું. તો મેં આ પ્રોસેસ ચીઝ લીધો છે એની ઉપર આપણે ખમણી લઈશું. અને આ સોસ છે એ પણ એનાથી પણ આપણે ગાર્નિશિંગ કરી લઈશું. તો રેડી છે આપણા બ્રેડ મિની પીઝા, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે એને પ્રોસેસથી ગાર્નિશિંગ કરશું. અને આ મેં સોસ લીધો છે એ સોસથી પણ આપણે ગાર્નિશિંગ કરીશું. તો તમે પણ આ ઘરે બનાવી શકો છો. અને સાંજની ટાણે કાંઈક નાની ભૂખ લાગે તો આપણે આ મિની પીઝા બનાવીને ખાઈ શકીએ છીએ.
તો આપણા રેડી છે બ્રેડ મિની પિઝા, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે. આરુ, આ પિઝા ખાઈશ? Chop, chop the veggies, go tick, tick, tack. Spices in the air, doing the kitchen chopper. Oils they sizzle, onions go crack. Push back a top, got flavor, kadamaka. Shrimpa in one hand, masala in the other. Cooking with pushpa like no another. Taste is super hit. Recipes. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.